તારું તો બધું ગયું. દારૂ પી પીને તો તું મરી ગયો. એ હું કોણ ને તું કોણ? હું દિલ્હીનો બાદશાહ. ભીખા તું ભાનમાં છે? એ દાદા ભાનવારી. ભીખા મરી ગયો. ચમ મરી ગયો? બતા. તું સભામાં કેમ ના આવ્યો? આજ તો આખું ગામ સભામાં હતું અને 10 જણાએ તો દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી છે. તને ઠાકરાની ખિસકોલી અને આંબાના રસ સી ખબર પડે? ભીખા તને તારા બાપ દાદાની આબરૂની શું ખબર પડે? વિચાર તો કર. એના એક વેળે ગામ આખા ઉભા રહેતા અને દારૂમાં તો તે બૈરી ખોઈ, સગા ખોયા, ગામ આખાનો પ્રેમ ખોયો. એ છગનિયા તું પલપલ ના કર. હું કોણ? દિલ્હીનો બાદશાહ. ભીખા હાલ કઈ પહેલા એને વલુડિયા આપવા પડે. વલુડિયા. એ દાદા ભાઈ ગામનું ખાવ ને ગામ આખે થાવ. પોતાના દીકરાએ સાથ છોડે સારો દારૂ નહીં છોડતો. દારૂ એટલે દાવાનળ. સુખ અને સંપત્તિ ક્યારે નાશ થઈ જાય તેની ખબર જ ના પડે. સાલો ભીખલો, સોમવાલી ને દારૂવાલી બંને છે. बस खींचा हुआ 1 रुपयो हमारे गांव में जो तो वीनी करती आई 15 ની પોટલી 5 વધ્યા 4 ની મીરા જાય 1 રૂપિયો. અલ્યા એ પીગલા યો ચમ આવ્યો? અહીં મને કહેવાનું કોઈ નથી. તો ચમ દારૂ પીવે? આમ તો પીતો નહીં ન કોઈની હોય બહાર. એ દાદા મને કોઈની જરૂરત જ નથી. मुझे टुकड़ों में नहीं जीना है, कतरा कतरा तो नहीं पीना है, मुझे टुकड़ों में नहीं जीना है, कतरा कतरा तो नहीं पीना है. ओ आज पैमाने हटा दो यारो, हाँ सारा मैं खाना पिला दो यारो. मैं कदों में तो पिया करता हूँ, मैं कदों में तो पिया करता हूँ. चलती राहों में भी पी लेने दो, अभी जिंदा हूँ तो जी लेने दो, जी लेने दो. भरी बरसात में पी लेने दो. આવ ભાઈ ભીખા આવ. હું કોણ? દિલ્હીનો બાદશાહ. હવે હદ થાય છે હો. તારી જિંદગી બરબાદ થઈ રહી છે. તારી હાલત તો જો. તારી જિંદગીમાં પથરા પડે છે. પથરા તારા આંગણામાં કોઈ ઊભું રહેતું નથી. હવે આ જો તારી હાલત મારાથી નથી જોવાતી ભાઈ. એવું ના હો, નહીં તો દુકાનના તાળા તૂટી જશે. તાળા ભીખા તું મરવાનો થઈ રહ્યો છે. બોલ તું દુકાનના તાળા તોડીશ? ભીખા તારી લવારી બંધ કર. એ દાદા લોડિયાળા. ભીખા દારૂડિયા ત્યાં મગન છેતરી દુકાન તોડી પોલીસનો હાથ જોયો છે ને આમાં.
પોલીસ વાળા પાસે સોગન? મારી પાસે ગાડી છે, ઘોડી છે, હું પણ એક માણસ છું. તમને ના મનાતું હોય તો ગામના સરપંચને પૂછો. વટથી જોને રોણો જીવે છે જિંદગી. મુજથી જીવે રોણો મોજીલી જિંદગી. કોઈ વાત ખોટ નહીં માતાજીની મેરથી. દિલના રે દિલદાર રોણા, દિલના રે દિલદાર રોણા, યારો ના રે યાર રોણા, યારો ના રે યાર રોણા, યાર રોણા. દોસ્ત બોલો સરપંચ શ્રી, તમે આ માણસને ઓળખો છો? આ માણસ સુખી હતો અને જમીન વાડી હતી. હા જી સાહેબ, તેણે ગામમાં ચોરી કરી સાહેબ. નમસ્તે સરપંચજી સાહેબ, તમે સાક્ષી પૂરો. હું કદી ચોરી કરું છું? હા જ્ઞાનનો કશે તો દારૂ વિશે ચોરી તો કરે જ ને. સાહેબ, તમને ના મનાતું હોય તો ગામના શિક્ષકને પૂછો. એ હોશિયાર માણસ છે, એ તમને સાચું જ કહેશે. હવલદારો પકડી લો રમીને. નમસ્તે માસ્ટર સાહેબ, તમે આ માણસને ઓળખો છો? હા જી સાહેબ, આ ભલા માણસે એક વખત અમારી શાળામાં પાણીની ટાંકી બંધાવી આપેલી, પણ કર્મ સંજોગે કુસંગે ચડી ગયા. નમસ્તે સાહેબ, તમે સાક્ષી પૂરો. હું કદી ચોરી કરું છું? સાક્ષી ક્યાં પુરાય? તમે દારૂ પીવો છો ભીખાભાઈ. દારૂ પીનારની બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિનો નાશ એક સર્વનાશ ગીતાનો લેખ છે. સાહેબ, તમને ના મનાતું હોય તો મારા નાના ભાઈને પૂછો. એ તમને સાચું જ કહેશે. અને જીતેનો મારો વાંક હોય તો તમે મને જેલમાં નાખજો. બોલજો તારે શું થાય છે? સાહેબ, આ ભાઈનો સંબંધ પૂરો થયો. મારે એને હવે કશું જ નથી. દારૂની થેલી હાથમાં લીધી એ સમયથી મારે એને સંબંધ પૂરો થયો. એને એના ગુરુની શિક્ષા મળવી જ જોઈએ. હું શું કરું? બોલજો તારે આ શું થાય છે? એકવારના મારા પિતા પણ હવે અમારા નહીં સ્વસ્થ કહે કરોડોની મિલકત આને પૂરી કરીને છે સાહેબ. મારી માં બીમાર પડી રહી, બે બીમાર મરી, પણ આને એક પણ પૈસો લેવા દીધો નહીં. મારે આજે સમાજમાં માથું નીચું કરીને ચાલવું પડે છે સાહેબ. મારે આનો પુત્ર બનવાની શરમ આવે સાહેબ. બેટા, બાપ દીકરાનો સંબંધ રાખીને સાચું કે. પૂરી રાત તો મને આખી રાત રોઈને ઉલટી થતી. હું ક્યાં છગડીના તાળા તોડવા ગયો તો? પુત્ર એ ધર્મનો ચોક્કસ નિયમ છે પિતાજી. જે પિતા પુત્રને સંસ્કારનું સિંચન કરે છે, કુશળથી પેઢીને નીતિ નિયમનું જ્ઞાન આપે છે, તેને જ લાયક પિતા કહેવાય છે. વર્તમાન સમયમાં મારે માથું નીચું કરવું પડ્યું હતું. ના ના, હવે આપણે પિતા પુત્રનો સંબંધ નથી રહ્યો. ઇન્સ્પેક્ટર સાહેબ, ભીખાને છોડી મૂકો. એની સાક્ષી પૂરું છે કે ભીખો નિર્દોષ છે. પણ શેઠ, તમે તો ફરિયાદી છો, તમારેથી નવું કેમ બને? સાહેબ, હું વિગતે સમજુ છું. આ એવા માણસને પણ માણસ બનવાની ફરજ આપો સાહેબ. આ વખતે તો ભલું પોલીસની તરફેણમાં છે. મારો વિશ્વાસ કરો ને ભીખાને છોડી મૂકો. ભલે છે ઠાકરે, પોલીસનો પણ એ જ ધર્મ હોય છે. સાહેબ, ભીખાને મેં સબક શીખવાડવા માટે જ બધું કર્યું હતું. ભીખાએ તાળા તોડ્યા જ નતા, તાળા તો મેં જ તોડાવ્યા હતા. ભીખાને મેં બહુ સમજાયો પણ સમજ્યો નહીં, એટલે આ કરવું પડ્યું. જગનભાઈ,
આ બધું હું તમારા ચરણમાં મૂકું છું. આથી હું કદી દારૂ નહીં પીવું. આથી હું દારૂ શપથ લઉં છું કે કદી દારૂ નહીં પીવું. અને જે દારૂ પીવે તેના ઘરનું પાણી પણ નહીં પીવું. ભીખા, મારા બધો વિનાશ કરવા તારો સાથ જોઈશે. સાહેબ, મારી પાસે પૂરી લિસ્ટ પડી છે જે દારૂ પીવે એની. હું તેમના તાજી તેમને સમજાવીશ કે કદી દારૂ ના પીવાય ને તોય જો દારૂ પીવે તો હું તેને તમારા લાગે મૂકીશ. ઉડીમાં દીકરો આવ્યો. અત્રે ઉપસ્થિત તમામ ગામ લોકોને મારી નમ્ર વિનંતી કે જીવનમાં ક્યારેય પણ કોઈ પ્રકારનું વ્યસન કરશો નહીં. વ્યસનથી માણસ બધી જ રીતે પૂરો થઈ જાય છે. તે આર્થિક નુકસાન તો વેઠે છે, પરંતુ સાથે સાથે શારીરિક અને સામાજિક નુકસાન પણ ભોગવે છે. તે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં પોતાનો વિશ્વાસ ગુમાવી બેસે છે. સૌનો આશા